પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 23 માર્ચ 2025 ફાગણ વદ 9 અને રવિવાર. આપણી આ જે છતેડી ધામથી દર રવિવારે સત્સંગ સભા જે આયોજિત કરીએ છીએ એમાં મને જ્યારે વાત કરવાની આવે છે ત્યારે મોટા ભાગે ચોથો રવિવાર જે હોય છે એમાં મારે બોલવાનું હોય છે. અને અત્યાર સુધીમાં જે મુખ્ય વાત હું કરતો હોઉં છું એમાં આત્મનિષ્ઠા અને ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય કહેતા સ્વરૂપ નિષ્ઠા એ ઉપર ખાસ વાત ચાલે છે. એક વિષય લીધો છે, પણ આજે થોડીક વાત જુદી કરવી છે. થોડીક આમ તો આત્મનિષ્ઠાને એને રિલેટેડ જ છે, પણ એક ઇતિહાસના સ્વરૂપમાં કરવી છે. આપણે ઇતિહાસની વાત કરીએ તો કોઈને પૂછીએ કે ભારત આઝાદ ક્યારે થયું તો તરત આપણે કહીએ કે 15મી ઓગસ્ટ 1947. પણ આપણે એમ પૂછીએ કે તે દિવસે તિથિ કઈ હતી તો કોઈને ખબર ના હોય. કોઈક અભ્યાસુ હોય ને એને ખ્યાલ હોય તો ભલે, પણ સામાન્ય રીતે એ વાત ખબર હોય નહીં. હવે આ બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ અને પૂછીએ કોઈને કે શ્રીજી મહારાજ ક્યારે પ્રગટ થયા તો તરત કહેશે ચૈત્ર સુદ 9 1837, સંવત 1837. પણ આપણે પૂછીએ તારીખ કઈ હતી તો કોઈક અભ્યાસુ હોય એને જ ખબર હોય, તારીખ કોઈને ખબર હોય નહીં. એટલે આપણો જે આખો ઇતિહાસ જે છે સ્વામિનારાયણ સંપ્રદાયનો એ વિક્રમ સંવત અથવા તો જે શક કહેવાય છે જે એના પ્રમાણે લખાણો છે, અથવા તો અષાઢી વર્ષ પણ એ વખતે પ્રચલિત હતું. જુદા જુદા પ્રાંતમાં જુદું જુદું આમ હતું, એટલે વિસ્તાર બદલાય એમ એની તારીખની રીતો જુદી હતી. જ્યારે અંગ્રેજી તારીખો છે અત્યારે લગભગ માનો ને યુનિવર્સલ થઈ ગઈ છે, એટલે ઘણી વખત છે ને મેળ બેસતો નથી, ખબર નથી પડતી. એમ સહજાનંદ સ્વામીનો ઇતિહાસ જાણીએ પણ કયા સમયમાં હતા, કેવી રીતે હતું, એ સમયે વિશ્વમાં બીજું શું શું ચાલતું હતું એ ઘણી વખત ખબર હોતી નથી. એટલે એક નો હાવ કહેવાય ને જાણવા માટે, એક એવી જિજ્ઞાસાપૂર્વક એક એવો જે છે ને આપણે જાણવું રહ્યું આ વસ્તુ કે આ કઈ રીતે છે, સ્વામિનારાયણ ભગવાન કયા સમયમાં થયા. તો એના માટેનો આજે એક પ્રયાસ કર્યો છે કે હવે જે વાત કરીએ એ બધી તારીખોને ઈસવીસન પ્રમાણે જ વાત કરું. બે ભેગી કરશું ને તો એ પણ મિક્સ થઈ જાય છે. ભલે બે વચ્ચે 56 વર્ષનો ફરક છે, પણ એ ગોઠવવા જવામાં આગળ કે પાછળ કરવું એ બહુ ખ્યાલ ન રહે. તો આજે એવી એક વાત કરવી છે અને થોડુંક એનો આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્ય સાથે સંબંધ જુદી રીતે પણ છે. એક વખત સ્વામી વિવેકાનંદને કોઈએ પૂછ્યું કે ભારતનો જે હિન્દુ ધર્મ છે એની વિશ્વને શું દેન, શું આપ્યું વિશ્વને, તો એમને એમ કીધું કે સ્પિરિચ્યુઆલિટી આપી. આ પશ્ચિમમાં પ્રશ્ન પૂછાયો હતો એટલે એને શબ્દ એ જ આપ્યો. સ્પિરિચ્યુઆલિટી એ ભારતનો જે છે એનો વિશ્વને મોટી દેન છે. તો સ્પિરિચ્યુઆલિટી એટલે શું? તો આત્મા અને પરમાત્માનું જ્ઞાન. વાત એ જેમ આત્મા અને પરમાત્માનો મહિમા. તો આ જે જ્ઞાન છે, સમય સાથે કદાચ ઉપાસનાની અંદર ભેદ આવ્યા હશે, પણ સૈદ્ધાંતિક રીતે આત્મા અને પરમાત્માનું જ્ઞાન એ હિન્દુ ધર્મની વિશેષતા રહી છે હંમેશા. બીજા ધર્મની અંદર ધર્મ છે, નીતિ છે, પંચવર્તમાન જે આપણે કહીએ છીએ બધા જ ધર્મમાં છે. થોડું ઘણું પ્લસ માઇનસ હોય પણ એ બધા જ ધર્મમાં છે. અને વૃંદાવન સ્વામીએ કીધું ને કે એ પંચવર્તમાન ન પાડે તો માણસ જ ન કહેવાય. એટલે બધા જ ધર્મ આ પંચવર્તમાન ઉપર તો છે. કાળે કરીને એમાં લોપ થયો હોય ને એ બધું ભલે થતું હોય, પણ આપણે જેમ પંચવર્તમાન કહેવાય છે એમ પંચશીલ કહેવાય છે, પંચ મહાવ્રત કહેવાય છે, પછી કમાન્ડમેન્ટ્સ કહેવાય છે જે ખ્રિસ્તીમાં. એ બધા આમ જોવા જાવ તો આ ધર્મો છે, એથિક્સ છે બધા એમ. પણ આત્મા પરમાત્માની જ્યારે વાત આવે ને ત્યારે વાત કંઈક જુદી બને છે, અને એ છે આપણો પ્રાણ. એ બીજા ધર્મમાં નથી, એ હકીકત છે. તો આ એક વિશેષતા રહી. તો એ થ્રુઆઉટ ધ હિસ્ટ્રી ચાલે છે આપણામાં. બીજા ભલે અપ્સ ડાઉન્સ આવ્યા હશે રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ધર્મ ક્ષેત્રે, પણ આ જ્ઞાન બહુ પુરાણું છે, આપણે જૂનું છે બહુ એમ. તો
તો થોડીક આ રીતે ધર્મનો ખ્યાલ આવે આપણને, એ રીતે થોડીક તવારીખો લઈને આજે વાત કરી છે. તેમાં સૌથી પહેલાં જોઈએ તો આપણી પરિભાષામાં હમણાં વાત કરીએ તો સતયુગ. હવે એને ઈસવીસનની તારીખથી તો આપણે લઈ નહીં શકીએ, કારણ કે ઈસવીસન તારીખો ઈસુ ખ્રિસ્ત પછી આવી છે. કહેતા આજે આપણે 2025 ચાલે છે, તો ઈસુ ખ્રિસ્ત 2025 વર્ષ પહેલાં થયા, ત્યારથી તારીખ જ્યારે સતયુગ તેના પહેલાંનો છે. એટલે હવે એમાં તો આપણે તારીખો નહીં લઈ શકીએ. તો એ સમયમાં લોકોની ઉપાસના દેવોની, વરુણ આદિ દેવોની ઉપાસના કરતા અને એમને પ્રસન્ન કરવા હોમ કરતા, યજ્ઞ કરતા, આવું બધું કરતા. તો એ સમય એવો હતો, અને એ સમયે મોટા શહેરો નહોતા. થોડોક અભ્યાસ એવું કહે છે, તો માણસો રહેતા, સમૂહમાં રહેતા, ક્યાંક ક્યાંક આપણે છપૈયા જતા, તો જો શ્રીજી મહારાજનું જે જન્મભૂમિ છે, તો એ આમ ગામથી દૂર છે, એમ છૂટું છવાયું છે, એમ ગામ થોડુંક દૂર છે, એટલે લોકો એ રીતે રહેતા પહેલાં એમ. તો આ તો હમણાંની જ વાત થઈ, એમ 200 વર્ષ પહેલાં પણ આમ હતું. તો મોટા શહેરો તો એ વખતે નહોતા એમ. અને શાસ્ત્રની રીતે કહીએ એમ તો સ્કંદ પુરાણમાં એમ કીધું, સતયુગના મોટા જે યુગ પુરુષ કહેવાય તો દત્તાત્રેય કીધા. અને દત્તાત્રેય એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, એ ત્રણેયનું એક સ્વરૂપ કહેતા. દત્તાત્રેયની અંદર એ બધા જ ગુણો હતા એમ, એ અર્થમાં એમ. તો આ થઈ સતયુગની ઇન જનરલ વાત. પછી ત્રેતાયુગ આવ્યો, તો થોડા માણસો સમૂહમાં રહેવા લાગ્યા હતા. અને એ સમયના ફરી પાછા શાસ્ત્રની રીતે વાત કરીએ તો રામચંદ્રજી ભગવાન થયા, અને એમને આદર્શ સ્થાપ્યા થોડા, શું એટલે મર્યાદાઓ જે કહેવાય મનુષ્યમાં, એ એમને સ્થાપન કર્યું એમ. એ સમયમાં એ નહોતું ને એમને સ્થાપન કર્યું છે, એટલે એ સમયની બહુ મોટી ઘટના કહેવાય. એમનું જીવન પણ આપણે જોઈએ તો એ સંદેશો આપે છે, અને એમની ખૂબ અસર રહી. અને કેટલાય વર્ષો થયા, શાસ્ત્ર લાખો વર્ષ કહે છે, વિજ્ઞાન કદાચ હજારો વર્ષ કહે છે, પણ એની અસર આજે પણ છે. અને મહાન પુરુષોમાં જો એ સાથે સાથે બીજા થયા ને અત્યારે પણ જીવંત રહ્યા હોય નામ, તો બીજા એમના ભાઈઓને, રામને લઈને બીજું બધું યાદ કેવા કરાય, પણ મુખ્ય સીતાજી, લક્ષ્મણ, હનુમાન, આ મુખ્ય કહેવાના. અને એની પછી ઉપાસના થઈ. સતયુગમાં એ નહોતું, ત્રેતાથી આ શરૂ થયું. એટલે એ યુગમાં આ થયું એમ. પછી આવ્યો દ્વાપરનો અંત. આપણે જે જાણીએ છીએ એટલું જ આપણે કહી શકીએ, બીજું ઘણું બધું થયું હોય લખાણમાં ન આવ્યું હોય, એટલે ખ્યાલ ન હોય. પછી આવ્યો દ્વાપરનો અંત. મોટા શહેરો, થોડા નગરો જે કહેવાય, એની રચના થઈ ગઈ હતી. હસ્તિનાપુર જે કહે છે, એમ કહેવાય છે કે આજનું દિલ્હી છે એ હસ્તિનાપુર છે, ત્યારે રાજધાની હતી, આજે પણ છે. તો એ શહેરોનું પેલું, એટલે એક વિકાસ જે છે ને, એટલે બે સાઈડ, એટલે કહું છું, આ બાજુ રાજકીય રીતે, ભૌગોલિક રીતે આ રીતે થયું, અને પેલી બાજુ કયું થયું તો કે ઉપાસનાની પણ એક શ્રેષ્ઠતા આવતી ગઈ, પણ આત્મા પરમાત્મા સૈદ્ધાંતિક રીતે વસ્તુ રહી. તો કૃષ્ણ ભગવાન થયા. બાળપણમાં વ્રજમાં પ્રેમનો સંદેશો, પ્રેમ ભક્તિ ઉપસી, ગોપીઓની વાત, પછી રણભૂમિ, અર્જુન સાથે જે વાત થઈ, ગીતાનો ઉપદેશ. અને વ્યાસજી પણ મોટા અવતાર થયા, જ્ઞાન અવતાર. એને પુરાણો રચ્યા, બ્રહ્મસૂત્ર રચ્યું, ભગવદ્ ગીતા, મહાભારત રચ્યું. એમાં બધા ભગવદ્ ગીતાને એનો પાઠ કહેવાય. બીજા પણ જે છે, વાસુદેવ મહાત્મ્ય જે કંઈ કહેવાતું હોય, પણ એ બધી જ વસ્તુ પછી હવે આ સમયમાં થઈ. તો એને 5000 વર્ષ, એટલે હવે પછીનો જે યુગ કહેવાય છે ને, એના થોડાક ઇતિહાસો અને થોડુંક વિજ્ઞાનની રીતે એને મળતું આવે છે. તો એ સમયને હવે કઈ રીતે કહેવો એમ, ઈસુ ખ્રિસ્તના સમયથી. તો એમ કહેવાય કે ઈસુ ખ્રિસ્તથી 3000 વર્ષ પહેલાં. એટલે હવે લખાય પણ છે આવડું, બિફોર ક્રાઇસ્ટ, એટલે 3000 યર બિફોર ક્રાઇસ્ટ એરા, BCE, બિફોર ક્રાઇસ્ટ એરા. એટલે આવો એક શબ્દ પ્રયોગ થયો છે. તો એ સમય થયો 3000 વર્ષ ઈસુ ખ્રિસ્તથી પહેલાં. આપણે એમ કહીએ કે 5000 વર્ષ પહેલાં, ભલે ચોક્કસ તારીખ કંઈક 5000 ઉપર જે કંઈ વર્ષો કહેવાતા હોય એ. તો એ રીતે એ સમય આવ્યો, અને વેદ વ્યાસે બધી રચના કરી. એના પહેલાં પણ બીજી રચનાઓ તો હશે. વેદ આમ તો એના પહેલાંના, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને વેદનો ઉલ્લેખ કર્યો છે, તો વેદ એના પહેલાંના હશે. પણ વિજ્ઞાન એમ કહે કે વેદનો સમય છે ને, એ આ કૃષ્ણ ભગવાનના સમયથી પછીનો સમય છે. પણ એ કઈ રીતે કહેવાતો હશે? પહેલાં વેદને આપણે શ્રુતિ કહીએ છીએ. શ્રુત એટલે સાંભળીને યાદ રાખેલું વસ્તુ.
એટલે હવે એ તો ક્યારથી હશે એ ખબર ના હોય, પણ લખાયું હશે વેદ વ્યાસે એના જે 4 વિભાગ કરે અને બીજું લખાયું હશે ને એ જે પીરિયડ હશે જે ઉપનિષદો લખાયા, બીજું ત્રીજું લખાયું, એ એના પછીનો ઉપદેશ પણ શ્રુતની રીતે કહેવાય. તો સાંભળીને યાદ રાખવાના, જનરેશન બાય જનરેશન, બરાબર, પરંપરાગત એને યાદ રાખવા. હવે યાદ રાખવાની વાત આવે એટલે પંડિતો, બુદ્ધિશાળી માણસો અને એમાં જિજ્ઞાસાવાળા માણસો હોય ત્યારે કામ લાગે. ગમે તે માણસ એ કરી ન શકે. આજે તો પ્રિન્ટિંગ પ્રેસમાં મૂકો ને છપાઈને આવી જાય બહાર, હજારોની કોપી આવી જાય. પણ ત્યારે તો આ યાદ રાખવું એટલે એક પુરુષ બોલે ને સાંભળનારા જે હોય એમાં એકદમ ચિંતન હોય ને પેલું હોય, એ લોકો યાદ રાખે ને એ ફરી જનરેશન યાદ રાખે. એટલે શ્રુત ઉપરથી શ્રુતિ, એટલે એમ જૂના તો ખરા જ એમ, પણ વિજ્ઞાન તો જે પ્રૂફ મળે એ કે, એટલે એમને જે વાત કરી તો એ આ જે 3000 વર્ષ પહેલાંથી કરીને ઈસુ ખ્રિસ્ત વખતના સમયની અંદર આ બધી રચનાઓ થઈ એવું વિજ્ઞાન કહે. એટલે ખોટું પણ નહીં. પણ વિજ્ઞાન બીજી વાત કરે છે આ પીરિયડમાં. આમ સામાન્ય રીતે આજે 2500 વર્ષનો પીરિયડ છે કૃષ્ણ ભગવાનના અંતર્ધ્યાન થયા પછીનો, એનો બહુ જ ઇતિહાસ લખેલો મળતો નથી એવું આપણા ઇતિહાસકારો પણ કહે છે એમ, કે બહુ લખાણ મળતું નથી, પુરાવા બહુ મળતા નથી. પણ વિજ્ઞાને અમુક જે શોધો કરી છે એમાં એવા પુરાવાઓ મળ્યા છે, કાર્બન ટેસ્ટ થયા છે. એ પ્રમાણે સંસ્કૃતિઓ એક પીરિયડમાં અસ્તિત્વ આવી અને મોટાભાગે સંસ્કૃતિઓ જે નદીઓ હતી, મોટી નદીઓ હતી, એ નદી કિનારે આવી. સિંધુ સંસ્કૃતિ સિંધુ નદીના કિનારે, એવી જ રીતે ઇજિપ્તની આવી તો ઇજિપ્તમાંથી નાઇલ નદી વહે છે. એવી જ રીતે બીજી જે સંસ્કૃતિ આવી ઈરાનની બાજુ, બેબિલિયન જે કહેવાય છે, ચીનની અંદર આવી. ભારતની પણ સંસ્કૃતિ એ સમયે દેખાય છે. આપણે ઇતિહાસ ભલે જુદી રીતે કહે છે પણ સંસ્કૃતિ આવી છે એ હકીકત છે. કચ્છની અંદર ધોળાવીરા છે, સૌરાષ્ટ્ર બાજુ લોથલ છે, તો એના બધા જે ટેસ્ટ થયા છે તો એ બધું આમ તો આ 5000ને એ પીરિયડમાં જ થયું છે. એટલે એ પણ એક હકીકતો છે કે સિંધુનું વેણ છે કચ્છમાંથી પસાર થતું હતું ને ત્યાં સંસ્કૃતિ વિકસી હતી. ધોળાવીરા ઘણાએ જોયું છે, અમે પણ જોયું છે. તો એની જે રચનાઓ છે, બીજું છે બાંધકામ છે, બધું આપણે નજર સામે જોઈએ છીએ. જે નજર સામે જોઈએ છે એને કેમ ખોટું કહેવાય? તો એ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી, એ આ પીરિયડની અંદર આવી. બધા વિકાસ થવા માંડ્યા, એ આ પીરિયડમાં થવા માંડ્યા. એટલે જે નોંધ થાય તો આ નોંધો દેખાય છે એની. તો આ પીરિયડ એક થયો અને એ સમયમાં ધાર્મિક રાજાઓ પણ થયા, વેદ થયું અને એની જે ભાષા અને વ્યાકરણની રચના ઉપરથી પણ એનો અભ્યાસ થયો કે અહીંયા આમ લખાયું છે, અહીંયા આમ લખાયું છે, માટે આ પહેલાં થયું છે, આ પછી થયું છે. એટલે ઋગ્વેદ એમ લાગે કે પહેલાં થયું છે, બીજા વેદ પછી થયા છે એમ. એ ભાષા ઉપર એ કદાચ લખાયાની રીતે હોય, વેદવ્યાસે એક સાથે કર્યું હોય, લખાણ પાછળથી ક્રમવાર થયું હોય એવું બને. 100% કહી શકાતું નથી. હવે પછીનો જે ઇતિહાસ છે એ લગભગ માનો ને 2500 વર્ષની આસપાસનો, ત્યારથી ના રેકોર્ડ થોડાક, કારણ કે નજીકનો પીરિયડ છે ને એટલે એના રેકોર્ડ હોય, એની જાણકારી હોય, બધું હોય. તો હવે જે વાતો જે બધી અત્યારે લખાઈ રહી છે, હવે જે પીરિયડ આવ્યો છે 2500 વર્ષનો, એ વિક્રમ સંવંત કે બીજા ત્રીજા કરતાં એનું આખું સંશોધન થઈને એ બધું ઈસવીસનની રીતે લખાણું છે. તો એ રીતે જોઈએ તો ઈસવીસન પૂર્વે 600 વર્ષ, એટલે 2025 એક વર્ષ ને 600 બીજા એના આગળના, એટલે માનો ને 2600 વર્ષ પહેલાં મહાવીર સ્વામી થયા. હવે ભારતની વાત કરીએ અને એમનો રોલ અહિંસા ધર્મનું સ્થાપન, એ એમનો રોલ. એ વખતે યજ્ઞો જે થતા એમાં હિંસા બહુ થતી. શ્રીજી મહારાજ વખતે થતી હતી તો ભુજની અંદર થતી હતી. તો આજે ભલે કચ્છને આપણે કહીએ કે બહુ શાંત પેલું તેલું, પણ એ વખતે પણ મહારાજના વખતમાં પણ હિંસાત્મક યજ્ઞો ભુજમાં પણ થતા હતા. તો એ વખતે તો થતા જ હોય સ્વાભાવિકપણે. તો પણ એ સમયની અંદર એમને અહિંસાનો સંદેશ આપ્યો એ 2600 વર્ષ પહેલાં. એટલે આ ધર્મને આપણે સાથે સાથે લેતા, અને ધર્મની અને રાજકીય અસર બે હોય છે, એનો એકબીજા ઉપર જોડાયેલી વસ્તુ છે. અને 2500 વર્ષ પહેલાં, એટલે કે મહાવીર સ્વામી પછી લગભગ 100 વર્ષ, આ એક્ઝેક્ટ આંકડા નથી પણ એની નજીકના આંકડા છે. ગૌતમ બુદ્ધ થયા, એમને પણ અહિંસાની વાત કરી, પણ વિશેષપણે કરીને એમની વાત વર્તમાનમાં રહેવાની વાત, એમ કે ભૂત ભવિષ્યની બહુ ચિંતા ન કરો, વર્તમાન તમારું સુધરવું જોઈએ, વર્તમાનમાં રહેવો. અને એના ઉપરથી એને ધ્યાનનો આખો માર્ગ લીધો. ધ્યાનના આમ જો પ્રવર્તક કહેવાય તો બુદ્ધ કહેવાય. તો એનો ધ્યાન માર્ગ આખો પછી એ સમયે થયો અને એમનું રાજ્ય પછી વિસ્તર્યું. એમનો જે સંદેશો છે
એ વિસ્તરવા માંડ્યો અને પૂર્વ બાજુ એમનો સંદેશ ગયો. એમનો પૂર્વ બાજુ એટલે ભારતથી પૂર્વ, તો આ બાજુ જે બ્રહ્મદેશ કહેવાય, જે મ્યાનમાર કહેવાય છે, ચીન કહેવાય છે, કોરિયા કહેવાય છે, મલેશિયા, થાઈલેન્ડ, એ બાજુનો જે વિસ્તાર છે આખો જાપાન સુધી, તો એ ધર્મ આખો એ બાજુ ગયો. એટલે ટૂંકમાં હિન્દુ ધર્મ તો બહુ જૂનો હતો, સતયુગથી વાત કરી, પણ બીજો ધર્મ જો અસ્તિત્વમાં આવ્યો તો 2500 વર્ષ પહેલાં, અને બૌદ્ધ ધર્મ એ પૂર્વમાં ફેલાયો. અને ભારતનો જે આ હિન્દુ ધર્મ હતો એ જે ભરતખંડ કહેવાય એ વિસ્તારમાં હતો. જે ભરતખંડ આજનું ભારત કહેવાય છે એનાથી મોટું હતું, ઘણું 3 ગણું મોટું હતું. છેક આ બાજુ ઈરાન, ઈરાક એ બધું ભરતખંડ કહેવાતું. પણ ધર્મની રીતે જોવા જાવ તો જુદું જુદું હોય એમ. એટલે શૈવ હતો, રામનું હતું, પછી આ બાજુ પણ હતું એમ. કારણ કે આ તો 2500 વર્ષ પહેલાં, એના પહેલાં જે હતું ધર્મની રીતે તો પ્રાદેશિક ધર્મ તો હશે થોડા થોડા, પણ હિન્દુ ધર્મનું ચલણ વધારે હતું એ સમયમાં 2500 વર્ષ પહેલાં. એટલે બૌદ્ધ આવ્યા, ગૌતમ બુદ્ધ, અને 2500 વર્ષ પહેલાંની એ વાત. અને પછી એનાથી 500 વર્ષ પછી ઈસુ ખ્રિસ્ત આવ્યા. અને એટલે એ જે હવે જે આપણે સાલો બોલી છે એ સમજી રાખવાનું કે ઈસુ ખ્રિસ્તના સમયની જ સાલો, આ જે સાલ કહીએ એટલા વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્ત થયા. એટલે એ એક મગજમાં હવે બધાને વધારે બેસી ગયેલી છે. અને ઈસુ ખ્રિસ્ત જે હતા એ ધર્મ આમ જોવા જાવ તો ક્રિશ્ચન, અને ક્રિશ્ચનની અંદર બ્રિટેન છે એને આખા વિશ્વમાં રાજ કર્યું. એટલે તારીખો પણ આખા વિશ્વમાં ફેલાઈ, એ રીત આખી ફેલાઈ આખા વિશ્વમાં. એમાં પણ બદલાવ થયા છે, નથી થયા એવું નહીં, એની વાત અત્યારે નથી કરવી, કારણ કે એ પણ 10 મહિનાની ને એવી રીતે મહિનાઓ હતા, પણ સમય જતાં એ પણ સુધારા થતા હતા. આજે આપણી પાસે જે છે તારીખો એ પ્રમાણે છે. તો ઈસુ ખ્રિસ્ત થયા અને એનો ધર્મ પણ વિસ્તરવા માંડ્યો. અને એ વિસ્તારમાં કયા યુરોપનો જે પ્રદેશ છે અને જે ઇઝરાયલ કહેવાય છે એનો જે પ્રદેશ છે એ બાજુ, એ જે વિસ્તારમાં થયા એ વિસ્તારમાં એનો ધર્મ ફેલાયો. એ બે ગાળાની વચ્ચે કહેતા ઈસુ ખ્રિસ્ત પહેલાં અને બુદ્ધ પછી વચ્ચે થયા પતંજલિ. યોગસૂત્ર આપ્યું, યોગ વિદ્યાનું પ્રવર્તન ત્યાંથી થયું પતંજલિ ઋષિનું. અને યોગ વિદ્યા આવે ત્યારે પાછી એમાં આત્મા પરમાત્માની વાત આવે, કારણ કે હિન્દુ ધર્મનો પાર્ટ છે. પણ આ બે જે ધર્મની વચ્ચે એક આ જે વસ્તુ છે, એક અદ્ભુત ઘટના ઘટી, અને એ પતંજલિ એટલે ઈસવીસન પૂર્વે 250 વર્ષ પહેલાં એ કહેવાય. એટલે આ શું છે, ખબર પડે કે આપણું સ્થાન ક્યાં છે એમ. એ રીતે ભલે બહુ ફરક નથી, પણ આપણે તવારીખો ખબર નથી હોતી એમ, એ એક હકીકત છે. અને ઈસુ ખ્રિસ્તના ગયા પછી 6ઠી સદીમાં, એટલે 1500ની સાલ શરૂ થાય ને ત્યારે મોહમ્મદ પૈગંબર થયા. અને એ આરબ કન્ટ્રીમાં થયા. અને મુસ્લિમ ધર્મ, જે ઇસ્લામ ધર્મ, આમ તો મુસ્લિમ તો એક કોમ્યુનિટી તરીકે કહેવાય કે ઇસ્લામ ધર્મનું એમને સ્થાપન કર્યું. અને ઇસ્લામ ધર્મ પછી એને મિડલ ઇસ્ટ અત્યારે કહે છે, ગલ્ફ કહે છે, ત્યાં વિસ્તર્યો. આફ્રિકામાં વિસ્તર્યો, નજીકમાં ઇજિપ્ત છે ત્યાં પહેલાં ગયો, સુદાન, એમ વિસ્તરતો ગયો. અને લગભગ જે ઉત્તર આફ્રિકા કહેવાય છે એમાં એ ફેલાયો. આફ્રિકા મોટા ભાગમાં ફેલાયો, આ બાજુ ગલ્ફમાં ફેલાયો, ભારત બાજુ પણ પછી ધીરે ધીરે આવ્યો. તો આવી રીતે એ જે કહેવાય ને, ગૌતમ બુદ્ધ, ઈસુ અને મોહમ્મદ પૈગંબર 500 વર્ષના ગાળે થયા. અને એના ધર્મ પછી ફેલાયા. એના પહેલાં પ્રાદેશિક ધર્મો હતા, અને આપણે ભારતમાં હિન્દુ ધર્મ હતો. તો એમનો જો ધર્મ એવી રીતે ફેલાયો, બધા ધર્મના ફેલાવાની રીત જુદી જુદી. તો એ ફેલાતા પછી આગળ વધ્યો, ભારત બાજુ આવ્યો. તો ભારત બાજુ આવે ને એટલે સૌથી પહેલાં મોટી નદી સિંધુ નદી આડી આવે. એટલે એ ત્યાં સુધી આવતા અને ત્યાંથી વળી જતા. એટલે એટલું બધું વિકાસ નહોતો. મોટી નદી એમ પાર કરવી અઘરું પડે, હજારો સૈનિકોને લઈને આ બાજુ આવવું અઘરું પડે એમ. એ તો જેમ જેમ સમય જતાં થોડોક વિકાસ થતો ગયો અને નદી પાર કરાય ને બધું થાય એમ થવા માંડ્યું. પછી આ બાજુ એ ધર્મ આવ્યો. તો આવી રીતે એટલે કે માનો ને 1000 વર્ષ, ઈસવીસન 10મી સદી કયો ને, ત્યાં સુધીમાં આ ઘટનાઓ ઘટી એમ. હવે પછીની જે વાત છે એ થોડીક હવે હિન્દુ ધર્મની વાત જો કરીએ તો આ થઈ 6ઠી સદીમાં મોહમ્મદ પૈગંબર થયા. ઇસ્લામ ધર્મ ફેલાવા માંડ્યો. એટલે એ ધર્મ ફેલાવાને માનો ને કે 15મી સદીને અત્યારે 2000 ને પહેલે 1500-1600 વર્ષ થયા. એટલે ઇસ્લામને 1600 વર્ષ થયા, ક્રિશ્ચનને 2000 વર્ષ થયા, બૌદ્ધ અને મહાવીર સ્વામીના ધર્મને 2500 વર્ષ થયા. અને હિન્દુ ધર્મ છે એ બહુ જૂનો.
તો હિન્દુ ધર્મમાં પણ પ્લસ માઇનસ બહુ થયા, પણ છતાં પણ એક વસ્તુના આધારે ટકી રહ્યો. એનું એક મૂળ વસ્તુ છે આત્મા પરમાત્માનો. જેમ સ્વામી વિવેકાનંદ કહ્યું છે ને, આ જેને છે ને પ્રાણ છે આપણા ધર્મનો. એટલે આ વાતને થોડોક આ રીતે હવે આ વખતે થોડી લીધી છે. હવે જે વાત આવે છે તો 6ઠી સદીમાં ઇસ્લામ ધર્મ, 7મી સદીની અંદર ભારતની અંદર શંકરાચાર્ય થયા, જગદગુરુ શંકરાચાર્ય જે કહેવાય એ. અને એ બધા ધર્મમાં હજી ઇસ્લામ તો નહોતો આવ્યો ભારતમાં, કારણ કે 6ઠી સદીમાં થયો હતો એટલે હજી ભારતમાં નહોતો. પણ ભારતમાં બૌદ્ધ ધર્મ એ વિકસી ગયો હતો. એ બૌદ્ધ ધર્મ કઈ રીતે, તો કે વચ્ચે જે છે ને રાજા અશોક થઈ ગયા એમ. હા, ઈસુ ખ્રિસ્તી પહેલા અને બુદ્ધ પછી. તો અશોકે ખૂબ રાજ્યનો વિસ્તાર કર્યો એમ. તો એટલે એ રાજ્યનું નામ એ વખતે એમને જે રાખ્યું હોય, ઇતિહાસકારો નામ કહે છે, મને યાદ નથી આવતું અત્યારે, પણ એ છેક અફઘાનિસ્તાન સુધી હતું એમનું રાજ્ય. નીચે દક્ષિણ ને ઉત્તર એ તો હતું જ બધું એમ. તો આખા જે વિસ્તાર જે હતો, અને બૌદ્ધ ધર્મ જે છે એ પૂર્વ બાજુ ગયો હતો. એ ધર્મ હવે અશોકે પાસે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. કલિંગાનું યુદ્ધ થયું, એનું હૃદય પરિવર્તન થયું, યુદ્ધ કરવાનું બંધ કર્યું, અને બૌદ્ધનો સંદેશો વિસ્તાર. અને જ્યાં પોતાનું રાજ્ય હોય ત્યારે એ ધર્મ જાય. એ આપણે હંમેશા બન્યું છે. તો બૌદ્ધ ધર્મ પછી આ બાજુ પણ વિકસ્યો, અને છેક એ પણ ધર્મ છેક અફઘાનિસ્તાન સુધી ગયો એમ. એમનું રાજ્ય હતું એટલે ત્યાં સુધી ગયો. અને પછી આવ્યા શંકરાચાર્ય, અને એને ફરી પાછા જે આ બીજા ધર્મ જે આપણો હિન્દુ ધર્મ થોડો ક્ષીણ પડ્યો હતો, ફરી પાછો મજબૂત બન્યો, અને શંકરાચાર્ય એ 7મી સદીમાં થયા. પછીનો જે યુગ આવ્યો એમાં આ જે આચાર્ય જે આપણા મુખ્ય કહેવાય છે એ થયા. પછી થયા નિમ્બાર્કાચાર્ય. હવે એનો પીરિયડ એકદમ નક્કી નથી, પણ એમ કહેવાય 7મી સદી થઈ ગયા. આપણે વચ્ચે ગણીએ 9મી સદી, એટલે 7મી સદી પછી 200 વર્ષ લઈને નિમ્બાર્કાચાર્ય થયા. 11મી સદીમાં રામાનુજાચાર્ય થયા. 13મી સદીમાં મધ્વાચાર્ય થયા, અને 15મી સદીમાં વલ્લભાચાર્ય થયા. વચ્ચે સંત જ્ઞાનેશ્વર એ મધ્વાચાર્યના વચ્ચે થયા. મોટા જે સંતો કહેવાય, સંતોના નામ લઈએ તો આ પીરિયડની અંદર જે આ મેઇન જે છે ને, એટલે એક તમે અભ્યાસ કરીને તો ખ્યાલ આવે કે કેમ આ બધું થયું છે. ધર્મ તો હતો, પણ એને એક નવું રૂપ અપાણું. જેમ 5000 વર્ષ પહેલાં વેદ વ્યાસે એક રૂપ આપ્યું ધર્મનું, પુરાણ બીજું ત્રીજું રચના કરીને, એમ એક આ પીરિયડ આવ્યો 7મી સદીથી કરીને 15મી સદીમાં. આ મોટા આચાર્યો થયા, અને એક હિન્દુ ધર્મને એક નવું રૂપ મળ્યું. બધાની ફિલોસોફી થોડી જુદી ખરી, પણ આત્મા પરમાત્માની વાત આવે ને ત્યારે સ્વીકૃતિ બધામાં આવે. તો આવી રીતે 7મી સદીથી 15મી સદી સુધી આ આચાર્યો થયા. 200 વર્ષના ગાળે થયા એવું આ ઇતિહાસ ઉપરથી. અને આ બધી વાત થાય છે સદી, એટલે 7મી સદી કયો એટલે 700 વર્ષ પછી એમ, ઈસુ ખ્રિસ્તના 700 વર્ષ પછી. 15મી સદી કયો એટલે ઈસુ ખ્રિસ્તના 1500 વર્ષ પછી એમ. અને આ સમયની અંદર જે આ આચાર્યો થયા, એ સમયની અંદર ઇસ્લામ જે છે એ ભારતમાં એને પણ પ્રવેશ કર્યો. સિંધુ નદી પાર કરીને આ બાજુ આવ્યા. અને એક ખાસ વાત કરું કે એ જે ઇસ્લામ ધર્મ જે આવ્યો, પર્શિયન લોકોને બધા, તો એ લોકો છે ને સ નહોતા બોલી શકતા. એ સના બદલે હ બોલે. આપણે પણ બોલીએ છીએ હાલો હાલો એમ, એના પ્રમાણે ચાલો ને બદલે બધે સાલના બદલે હાલ ને આવા જે શબ્દો હોય ને, તો સિંધુના બદલે હિન્દુ, એટલે સિંધુનો પેલે પારનો ધર્મ એટલે હિન્દુ ધર્મ. આખું નામ બદલાઈ ગયા આપણા ધર્મનું એમ. એ કંઈક ટ્રેજેડી છે, આ વસ્તુ બનતી હોય છે આવું. અને જે મૂળ નામ હોય એ સાઈડમાં રહી જાય, અને એક જે મુખ્ય બીજું જ નામ છે ને એક ધર્મનું નામ બની જાય. એટલે સિંધુ નદી ઉપરથી હિન્દુ ને હિન્દુ ધર્મ નામ થઈ ગયું. અને સિંધુ નદીની પેલે પારનો વિસ્તાર એટલે હિન્દુસ્તાન. સિંધુસ્તાનના બદલે હિન્દુસ્તાન. સ્થાન શબ્દ આપણો નથી. એ બાજુના જે નામ બોલે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તુર્કિસ્તાન જે બોલાતું હોય એ બાજુ બલુચિસ્તાન ને જ્યાં બોલાય છે ને, એ સ્થાન છે ને એ ફારસી કે ઉર્દુ ભાષાનો શબ્દ છે, પણ એ નામ હિન્દુસ્તાન પણ અપાયું આ બાજુના વિસ્તારના. એટલે આ કોઈ ઐતિહાસિક ઘટના એવી રીતે મરોડો લેતી હોય છે ને, કઈ રીતે પેલી અસ્તિત્વમાં આવી જાય એની ખબર નથી. મેં એક વખત વાત કરી હતી આ સ્થાનથી. વડોદરાની અંદર શાસ્ત્રી બ્રિજ છે, એની નીચે પંડ્યા હોટેલ નામ હતી. એ કેવી રીતે થયું, ત્યાં સ્ટોપ હતો, બસ સ્ટોપ. તો એ પછી આસ્તે આસ્તે પંડ્યા હોટલના બદલે પંડ્યા બ્રિજ થઈ ગયું. હવે નામ જ આખું એ બ્રિજનું શાસ્ત્રી બ્રિજ હતું. આજે ઘણા લોકો પંડ્યા બ્રિજ બોલે છે. તમે વિચાર કરો કેમ નામ લોકોના જીભે કેમ ચડી જાય છે ને શું થઈ જાય છે
ખબર નથી હોતી અને પછી આપણે ઝઘડીએ છીએ. આ એક ટ્રેજેડી છે આપણી માનવ જાતની. એટલે 15મી સદી સુધી આ વાત થઈ. એમાં સંત જ્ઞાનેશ્વર થયા. 15મી સદી પછી આ આચાર્યોની પરંપરા નહીં, પણ પછી સંતો આવ્યા, મહાન સંતો આવ્યા. તો 15મી સદીમાં મેં વાત કરી એમ આ વલ્લભાચાર્ય થયા, અને પછી 15મી સદીમાં જે સંતો થયા, તો મહાન સંતોમાં એક તો આપણા ગુજરાતમાં નરસિંહ મહેતા થયા, પંજાબમાં ગુરુ નાનક થયા, અને વલ્લભાચાર્ય કહો તો યુપી બિહાર બાજુનો એ બાજુનો વિસ્તાર, વારાણસીને એ બાજુનો વિસ્તાર, અને ચૈતન્ય મહાપ્રભુ બંગાળમાં થયા. તમે આજ જો આ બધાની એ ધર્મ ઉપર ખૂબ મોટી અસર છે. ગુરુ નાનકના નામે તો આખો ધર્મ શીખ ધર્મ થયો. નરસિંહ મહેતા બધાના જીભે ગુજરાતમાં, વલ્લભાચાર્ય આખો પુષ્ટિ માર્ગ આપણે જોઈએ છીએ, અને ચૈતન્ય મહાપ્રભુ એ પણ વૈષ્ણવ ધર્મનો એક ભાગ. આજે જો જોવા જાઓ અને આજના સંદર્ભમાં કહીએ તો એ ચૈતન્ય મહાપ્રભુનો પરંપરાની રીતે કહીએ તો હરે રામ હરે કૃષ્ણ જે છે એ એની પરંપરામાં થયો. તો આ 15મી સદીની અંદર આજે પુરુષો થયા ને એની ઇફેક્ટ છે એમ આજે એમ. પછી 16મી સદીમાં આવીએ. હવે જો અત્યારની આજે હવે સદીઓ હું કહું છું તો એમાં ઇસ્લામ જે ધર્મ છે એ ભારતની અંદર 13મી સદીના પ્રારંભે પ્રવેશ થઈ ગયો. એના પહેલાં લડાઈ ચાલતી હતી, જતા રહેતા હતા, લડાઈ થતી હતી, પણ પછી ફાવી ગયા અને એ સ્થપાણું. તો એ 13મી સદીના પ્રારંભે સ્થપાણું અને 17મી સદી સુધી ચાલ્યું એમ. એટલે આખી સદી ગણી તો 500 વર્ષ સુધી એમનો જે છે વિસ્તાર ભારતમાં થયો એમ, 17મી સદીના અંત સુધીમાં. આ તો જોડે જોડે હું રાજકીય વાત કરું છું. તો આ બાજુ મહાન સંતો થયા, મહાન આચાર્યો થયા, અને પેરેલલ એ જ સમયે ઇસ્લામ ધર્મનું વિસ્તરણ ભારતમાં થયું. આ ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ અને ધર્મ સાથે સાથે ચાલતું હોય છે. એક બાજુ આ થતું હતું તો બીજી બાજુ સ્ટ્રોંગલી હિન્દુ ધર્મના પાયા પણ સ્થપાતા હતા. તો આવી રીતે થયું. હવે લગભગ આખા ભારતમાં મુગલ રાજ્ય પછી સ્થપાઈ ગયું હતું એમ. હવે 16મી સદીમાં આવીએ તો બાબરની વાત ને બધી આપણે છે તો એમનું હતું. પછી અકબર છે એ રાજાઓ થયા અને વિસ્તરી ગયું હતું ઘણું બધું. વિરોધમાં સૌથી મોટું નામ એ સમયે કહેવાય તો રાણા પ્રતાપ રાજસ્થાનના. એમનો વિરોધ એ રાજ્ય સામે ખૂબ લડાઈઓ કરી, એને વિસ્તાર રોક્યો એનો, પણ છતાંય વધ્યો, સમય જતાં વધ્યો છે. પણ એ બધું હતું દિલ્હીની આજુબાજુ ને રાજસ્થાન એને અડીને, એટલે એને આ બાજુ આવવા દીધું નહીં, અથવા તો બ્રેક મારી એમને એમ વિસ્તર્યું. આમ તો આમ જોવા જાઓ તો એ જ્યારે આપણી 16મી સદીનો અંત આવ્યો ત્યાં સુધીમાં એ આખું રાજ્ય દક્ષિણ ભારતનો જે છેડો, કેરળ કહેવાય ને થોડોક તામિલનાડુ, એને બાદ કરતાં ત્યાં સુધી એ આખું જે છે રાજાઓ, મુસ્લિમ રાજાઓનું રાજ્ય હશે ક્યાંક ક્યાંક વચ્ચે હિન્દુ, પણ આમ સ્થાપન લગભગ આખા ભારતમાં પૂર્વ બાજુ નહોતું થયું. પૂર્વ ભારત છે ને એ આખું એક થોડુંક અલગ રહી ગયું. એનું પણ એક કારણ છે ભૌગોલિક પરિસ્થિતિ. જેમ હિમાલય કહેવાય, હિમાલય વચ્ચે આડો છે, એના લીધે ચીન ને આ બાજુના આક્રમણો થતા નહીં. તો એ બાજુ પણ આખી પર્વતમાળા છે, જે મેઘાલય ને બધા છે, એ પણ એક ઓબ્સ્ટેકલ બની. એટલે એ બાજુ બહુ ના ગયું. અને નદીની રીતે કહીએ તો આ બાજુ સિંધુ નદી ને પેલી બાજુ બ્રહ્મપુત્ર નદી. આમ જોવા જાવ તો બંનેના ઉદ્ગમ સ્થાન એક જ, પણ એક દક્ષિણ બાજુના વિભાગથી વહેવા માંડી, બીજી ઉત્તર બાજુના ભાગથી વહેવા માંડી. ઉત્તર બાજુના ભાગથી વહેવા માંડી એ ફરી ચીનમાંથી થઈ અને આ જે 7 રાજ્યો કહેવાય એને એક બાજુ રાખીને આ બાજુ આવીને બંગાળની ખાડીમાં મળી, અને સિંધુ નદી બીજી બાજુથી આ બાજુના ભાગથી નીકળી અને આ હાલનું જે પાકિસ્તાન છે એમાંથી થઈ અને જે અરબી સમુદ્ર છે એમાં ભળી, અને આખું જે હિન્દુસ્તાન કહેવાય, આપણો હિન્દુ ધર્મ કહેવાય છે, આ બે નદીની વચ્ચે. એટલે ભૌગોલિક એક જે છે ને એ પણ આ ધર્મને એક એના જે વિસ્તારમાં ને એનો રોલ છે. તો એ બાજુ જો તમે જોશો તો હિન્દુ ધર્મ પણ નથી, એ બાજુ પણ એ વખતે ચાલીને બધો બૌદ્ધ ધર્મનો વિકાસ થયો હતો એમ. તો આજે એ બાજુ જો બૌદ્ધ ધર્મ છે આજે પણ એમ. સિક્કિમને આગળ છોડો એ બધા જો ડુંગરાળ વિસ્તારને પછીના જે વિસ્તારમાં છે તો બૌદ્ધ ધર્મ છે. પછી કન્વર્ટ થયું ભલે, થોડા ઈસાઈઓ પણ થયા, ઈસાઈઓ પણ છે એ બાજુ, પણ આજે આપણા જે મુખ્ય જે આ બાજુનો જે રોલ હતો હિન્દુ અને ઇસ્લામનો, એ પછી એ બાજુ ન ગયું એમ, એ બાજુ ન વિસ્તર્યો. એટલે આ ભૌગોલિક પરિસ્થિતિનો રોલ એની વચ્ચે. મુગલ રાજ્ય વિકસી ગયું. 16મી સદીની વાતમાં આવીએ તો 15મી સદીના સંતો કીધા, 16મી સદીની અંદર પણ મહાન સંતો થયા.
રાજસ્થાનમાં મીરાબાઈ થયા, યુપીમાં તુલસીદાસ થયા, અને જે વ્રજભૂમિ કહેવાય, ભલે આજે યુપી કહેવાય પણ થોડોક આમ વિસ્તાર મોટો, ત્યાં સુરદાસ થયા. તો આજે એની કેટલી બધી અસર છે આ સંતોની. તુલસીદાસે તો આખું માનો ને તુલસી રામાયણ રચીને આખું ફરી પાછું જે ભારત છે એને જુદો જ ઓપ આપી દીધો એમ. અને મીરાબાઈની રચનાઓ આજે જો ઘેર ઘેર એક એમ કે મીરાબાઈ એટલે આ ધર્મના એવું ન રહ્યું એમ. તો એવી રીતે છતાં પણ આમ કહો તો કૃષ્ણની ભક્તિ એટલે જે વૈષ્ણવો હોય, કૃષ્ણને માનનારા હોય, એના ઉપર આની ખૂબ અસર. સુરદાસની પણ એટલી જ અસર બધા જાણીએ છીએ. સુરદાસ હતા એ વ્રજની અંદર જ જે કહેવાય આપણો કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ એ બાજુનો જ એમનો બહુ જ એને કૃષ્ણ ભગવાનના કીર્તનો રચ્યા. ભક્ત કવિઓ થયા ટૂંકમાં શું, એટલે એમની રચનાઓએ ખૂબ અસર કરી એમ. નરસિંહ મહેતાની રચનાઓ પણ છે ને આપણે ઘણી બધી છે. શ્રીજી મહારાજે પણ એ રચનાઓ લીધી, મહાત્મા ગાંધીએ એમની રચના લીધી, વૈષ્ણવજન તો તેને કહીએ. તો આ બધા સંતોની આપણા હિન્દુ ધર્મ ઉપર ખૂબ અસર. અમને એમના જે વચનો જોશો તો એની અંદર આ આત્મા પરમાત્માની વાત ચાલી જ આવે. એટલે આપણું જે આ જે તત્વ છે આત્મા પરમાત્માનું જ્ઞાન, વિવેકાનંદે કીધું આ મારી સ્પિરિચ્યુઆલિટી છે, એને આપણે જીવંત રાખ્યા છે. આ જે આખો દોર છે ને એ બહુ અગત્યનો છે. એટલે આ વાત બહુ અગત્યની છે. વારે ઘડી ફોકસ કરી છે મહારાજે, એ વાતને ફરી થોડીક દોરાવતો 70% મહારાજે વાત આ કરી છે. જો આ વાત રહીને તો હિન્દુ ધર્મ ટકી જશે. એ એક બહુ સીધી વાત છે. બીજું બધું પ્લસ માઇનસ થશે, પણ આત્મા પરમાત્માનું જ્ઞાન છે ને એને આપણે જીવંત રાખવું પડશે. આપણો પ્રાણ છે એ વસ્તુ એમ. તો આ થઈ 16મી સદીની વાત. મીરાબાઈ થયા, તુલસીદાસ થયા, સુરદાસ થયા. હવે 17મી સદીમાં આવીએ તો 16મી સદીની હજી એક વાત રહી ગઈ. આમને જે યુદ્ધ કર્યું રાણા પ્રતાપે, એના લીધે એ ધર્મને થોડીક બ્રેક લાગી. તો એક વાત એ રહી કે આ મહાન સંતો જે થયા ને એ ઉત્તર બાજુ વિશેષ થયા. ભારતના ઉત્તર વિભાગમાં, જો ગુજરાત કયો, ઓ બાજુ બંગાળ કીધું ચૈતન્ય મહાપ્રભુ, મધ્યપ્રદેશમાં પણ કંઈ થયા હશે, મેં થોડોક અભ્યાસ કરી જોયો. મોટું નામ આપણે જાણીતું ન દેખાયું હતા સંતો. રાજસ્થાનમાં થયા. તો ઉત્તર ભારતનો જે વિસ્તારો છે એમાં મહાન સંતો થયા, અને ઉત્તર ભારતની એની ઉપર ખૂબ અસર રહી આ મહાન સંતોની. 8-10 સંતો થયા મહાન 2 સદીની અંદર. એટલે બે સદી છે ને એક અગત્યની બનતી રહી. આચાર્ય માટે પણ 2 સદી, સંતો માટે પણ આ 2 સદી. હવે આવીએ છીએ 17મી સદીમાં. તો 17મી સદીમાં હવે પેલી વાત કરી એમ ઇસ્લામ સ્થપાઈ ગયો હતો. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સ્થાપન થયું, અંગ્રેજો આવ્યા. સુરત અને કલકત્તા એના કેન્દ્ર બન્યા. આ બાજુના વિસ્તારમાં સુરત કહેવાય અરબી સમુદ્રની ખાડીમાં, અને ઓ બાજુ જે કહીએ આપણે બંગાળની ખાડી એમાં કલકત્તા કહેવાય. અને એ વખતે તો વ્યવહાર જે આખો વિમાનોની તો શોધો નથી થઈ, એટલે બધો વ્યવહાર દરિયાઈ માર્ગે હતો. એટલે પછી એ લોકોએ આપીને વેપાર માટે અહીંયા આવ્યા 17મી સદીની શરૂઆતમાં. અને એ જ આરસામાં આ લોકો તો આવ્યા હતા, પણ ઇસ્લામ બહુ ઔરંગઝેબ જે થયો ને આ સદીમાં થયો, અને ખૂબ એને પેલું કર્યું એમ, વિસ્તાર કર્યો એનો. અને એ પછી દક્ષિણ બાજુ પહોંચી ગયા એમ. પછી એને અટકાવનાર વિરોધ થોડોક શિવાજી મહારાજે કર્યો, અને એ વિરોધ થયો 17મી સદીના અંતમાં. અને એ બ્રેક અહીંયા લાગી. પહેલી બ્રેક ક્યાં લાગી? રાજસ્થાનમાં લાગી. પછીની બ્રેક ક્યાં લાગી? એ વિસ્તરી આગળ જતું. પછી એની જે બ્રેક લાગી એ મહારાષ્ટ્રમાં લાગી. મરાઠાએ એને બ્રેક મારી થોડી. તો આવી રીતે શિવાજી મહારાજે એને ત્યાં, એટલે મોટા જે રોલ કહેવાય ને એના નામ લઈશું, બાકી બધા જ રાજાઓ લડ્યા છે એમ. તો ત્યાં પછી એને એ થોડુંક એને પેલું થયું, અને એના પછી એમના થોડાક વળતા પાણી થયા. આખા ભારતમાં ફેલાઈ ગયું હતું, પણ વળતા પાણી થયા. એમાં શિવાજી મહારાજનો મોટો રોલ. અને પછી જે છે ને એ શિવાજી મહારાજ થયા એટલે મરાઠા કહેવાય. અને પછી મરાઠાનું સામ્રાજ્ય વિસ્તરવા માંડ્યું. અને એના પાછળ કોઈ વ્યક્તિ હતી તો છત્રપતિ શિવાજી. પછીની જે સદી આવી એટલે આ વસ્તુ થઈ, એને લડત આપી શિવાજી મહારાજે. અને પછી મરાઠા રાજ્યનો વિસ્તાર થવા માંડ્યો. અને એ વિસ્તાર એટલે મુગલના વળતા પાણી થયા, અને મરાઠાનું સામ્રાજ્ય વધ્યું. અને એ સામ્રાજ્ય એટલું બધું વધ્યું કે એને પણ પાછું આખું ભારત લગભગ કવર કરી લીધું. જે ઇસ્લામનો ધર્મ ને મુસલમાનો હતો, ત્યાં પછી મોટા મોટા જે રાજાઓ થયા ને એ આમ મૂળભૂત રીતે જે થયા ને એ બધા મહારાષ્ટ્રનો જ વિસ્તાર છે. ગુજરાતની અંદર વાત કરીએ તો ગાયકવાડ વડોદરામાં, પેશવા અમદાવાદમાં, પછી મધ્યપ્રદેશમાં જાઓ તો સિંધિયા,
સેજ ઉપર જાઓ તો ઝાંસીની રાણી જે કહેવાય, આમ બધા જ મૂળ મરાઠા, છેક કાશ્મીર સુધી. આ બાજુ કચ્છને બાદ કરતાં, ઉપર કાશ્મીરને બાદ કરતાં, નીચે કેરળને બાદ કરતાં થોડોક વિસ્તાર મુઘલ સામ્રાજ્ય વિસ્તૃત. પૂર્વમાં ન ગયું, જેમ મેં પહેલાં કીધું ને, પૂર્વ છે ને એક ભૌગોલિક પરિસ્થિતિના કારણે એક ઓબ્સ્ટેકલ રહ્યું છે ધર્મને વિસ્તાર માટે. તો આવી રીતે એક જે આમ છે ને એક ચિત્ર ખબર પડે કે આ ધર્મ કેમ ચાલે છે. એટલે ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિનો ખૂબ મોટો રોલ છે ધર્મના. હવે તો વિમાનથી ઉડીને અવાય છે, એટલે એ બેરિયર હવે રહ્યા નથી. એટલે આવી રીતે એ રાજ્યની સ્થાપના થઈ. અને 17મી સદીની વાત કરું તો એના 17મી સદીમાં સંતોની વાત કરું, 15મી સદીના સંતો કીધા ગુરુ નાનક વગેરે, 16મી સદીના કીધા મીરાબાઈ વગેરે. 17મી સદીના સંતો કહું તો 17મી સદીમાં આ બાજુ મરાઠા રાજ્ય વિસ્તરી રહ્યું હતું. તો મહારાષ્ટ્રની અંદર મહાન સંતો થયા, તુકારામ, રામદાસ, બહિનાબાઈ. આ બધા 17મી સદીની અંદર મહાન સંતો મહારાષ્ટ્રમાં થયા. આજે મહારાષ્ટ્ર આખું તમે જોવા જાઓ તો તુકારામનું બહુ મોટું નામ છે. પંઢરપુરનું જે આપણે કહીએ ને વિઠ્ઠોબા, એની જે ઉપાસના એમને, અને આપણે જેમ નરસિંહ મહેતા કહેવાય એમ મહારાષ્ટ્રમાં તુકારામ કહેવાય, અને રાજસ્થાનમાં મીરાબાઈ કહેવાય. એટલે આ જે 3 રાજ્ય આપણા પશ્ચિમના કહેવાય, એમાં આ 3 મહાન સંતોનો રોલ આજે પણ આપણે જોવામાં આવે. આપણે જે મીરાબાઈ થયા એમ ત્યાં મહારાષ્ટ્રમાં બહિનાબાઈ થયા, મુક્તાબાઈ, એ ઘણા બધા સ્ત્રી ભક્તો પણ થયા છે. અને આ બધા મુખ્ય વાત હતી, એ બધા કવિઓ હતા, એટલે એક રચનાઓ થઈ અલગ. અને એ કવિતા એવી વસ્તુ છે ને, માણસ સેજે સેજે યાદ રાખે. ગ્રંથ કોઈ વાંચવો હોય તો અઘરો પડે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ભક્ત કવિઓ, સંત કવિઓ, એનો બહુ મોટો રોલ છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ જે સંતોની જે રચનાઓ છે ને, અદ્ભુત છે. સ્વામિનારાયણ સંપ્રદાયને ટકાવી રાખવામાં આ બહુ મોટો રોલ, જેમ આખા હિન્દુ ધર્મમાં આમનો મોટો રોલ, એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આમનો મોટો રોલ. એ વિષય ઉપર પછી આવશું. આમ તો તારીખની રીતે વાત મૂળ એ છે કે આપણે તારીખની રીતે ક્યાં છીએ, મારે એ જ કહેવું છે. આ બધો વિસ્તાર જે કરી રહ્યો છું વાત, એ એના સંદર્ભમાં કરી રહ્યો છું. એટલે 17મી સદીની અંદર આ સંતો થયા. હવે આવી 18મી સદી. 18મી સદીની શરૂઆતમાં ઔરંગઝેબનું મૃત્યુ થયું, એટલે મરાઠાના પછી વરતા પાણી થઈ ગયા. અને મુગલના પછી વરતા પાણી, અને મરાઠા સામ્રાજ્ય વધતું ગયું. મેં વાત કરી એમ ગુજરાતમાં પણ ખરું એમ. અંગ્રેજો આવી ગયા 17મી સદી, પણ એ લોકો વેપારના સ્થાણા બધી જગ્યાએ સ્થાપી દીધા આખા ભારતમાં. હવે એમની મુરાદ બદલી એમ. હવે તો એને રાજ્ય લેવાના હતા, એટલે એને ખાલી વેપાર કરવો નહોતું પોસાતું, હવે તો બધું લૂંટી લેવું હતું એમ. આ ચોખ્ખા શબ્દમાં કહી હતું એમ. એટલે એને યુદ્ધો ચાલુ કર્યા. ફરક શું હતો? આપણી પાસે તલવાર હતી, એમની પાસે તોપો હતી. એ લોકો, અને એ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ને, એની પાસે પોતાના સૈનિકો હતા. તો 3000 સૈનિકનું એ જે પ્લાસીનું યુદ્ધ લડાણું 1757ની સાલમાં, તો એની પાસે 3000 સૈનિકને. આ બાજુ જે પેલા હતા, નવાબનું રાજ્ય હતું ત્યારે, હજી કહું ને મુસ્લિમ રાજ્ય વિસ્તરી ગયું હતું, તો બંગાળની અંદર તો 30,000 જે લેતા સૈનિકોને પાછા હટાવી દે, માત્ર 3000 સૈનિક. તો ફરક ક્યાં પડ્યો? આપણી પાસે તલવાર હતી, એની પાસે તોપ હતી. તોપ સામે તલવાર ટકી શકી નહીં. અને થ્રુઆઉટ આખું જે ભારત પછી જે આ લોકોએ વિસ્તાર કર્યો, એમાં મેઇન જો પરિબળ એ લોકો પાસે હતું ને, તો આ જ હતું કે એના હથિયાર સામે આપણા હથિયાર ટકી શક્યા નહીં. બાકી લડવૈયા તો ખૂબ જબરજસ્ત હતા ભારતની અંદર, પણ હથિયાર જે હતું, જે સાધન જે હતું, એ સાધન આપણું જે હતું એ એના સાધન કરતાં નાનું હતું, ન્યૂન હતું. તો એ સાધન એનું કામ કરી ગયું એને. અને એ લોકો પછી આખા ભારતમાં 1757થી પછી વિસ્તાર કરવાનો શરૂ કર્યો. પ્લાસીનું યુદ્ધ થયું, થોડા સમયમાં બક્સરનું યુદ્ધ થયું. યુદ્ધો કરતા ગયા અને આગળ વિસ્તારતા ગયા. અને પછી એક ઘટના હવે ઘટે છે, બહુ જ અગત્યની ઘટનાઓ હવે ઘટવા માંડે છે. અને એ છે કે 1776માં અમેરિકા આઝાદ થયું. 1776માં આ બાજુ વિસ્તાર બનતો હતો, ભારતમાં એ વિસ્તરતું હતું બ્રિટન, પણ ત્યાં અમેરિકા છે એ આઝાદ થયું બ્રિટન થકી. એટલે એક આપણે તારીખો ખબર ન હોય ને એટલે પેલું લાગે, પણ આ બધું સાથે સાથે થયું છે. અને હવે એક અગત્યની ઘટના કે અત્યાર સુધી હવે આમ પરિસ્થિતિ જોવો તો શું થઈ? આ 1776માં અમેરિકા આઝાદ થયું એ વિશ્વ માટે છે ને એક ટર્નિંગ પોઈન્ટ કહેવાય. ડેમોક્રેસી જે કહેવાય ને આજની, એ સ્થાપન થઈ ત્યારે. ત્યાર સુધી રાજા રાજ કરતા, પછી એના વારસદારો રાજ કરતા, એ જ બધું ચાલતું. હવે વાત બીજી બની, પ્રજાના હાથમાં સત્તા જવા માંડી, અને એના માટે અમેરિકા કારણભૂત બન્યું.
હવે પછી 5 વર્ષ પછી 1776, 1781, 2 એપ્રિલ 1781ના સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો. પૃથ્વી ઉપર ડેમોક્રેસી સ્થપાણી, તરત જ શ્રીજી મહારાજનું પ્રાગટ્ય થયું. પણ આખું વિશ્વ આ બધી લડાઈથી જ ચાલતું હતું. યુરોપ અંદર લડતું હતું. આજે હું વાત કરું છું 18મી સદીમાં, એમાં યુરોપ અંદર લડતું હતું. પણ અમેરિકા એ બીજી બાજુનો ખંડ હતો, એ આઝાદ થયો. અહીંયા પરિસ્થિતિ બહુ જ ખરાબ. એટલે 18મી સદી આપણી વર્ષ સદી કહેવાય. આર્થિક રીતે, રાજકીય રીતે અને ધાર્મિક રીતે પણ, ધર્મની રીતે પણ. બધા મહાન સંતો તો થઈ ગયા, પણ એની અસર ધીરે ધીરે થઈ. પણ આમ જે પ્રજા હતી ને, જે પ્રાદેશિક જે ધર્મગુરુઓ હતા કે બીજું ત્રીજું જે હતું, એ બહુ આમ નિમ્ન સ્તરે ચાલી ગયું હતું. આપણે આપણા ઇતિહાસો જાણીએ છીએ. તો એ પરિસ્થિતિ હતી ત્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. 2 એપ્રિલ 1781, ઘણા 3 એપ્રિલ પણ કહે છે. એ થોડુંક કોન્ફ્લિક્ટ થાય છે. એના લીધે થાય છે કે રામનવમી છે ને, એ આ મારો અભ્યાસ છે પ્રમાણે કહું, સાચો તો જ્યોતિષો જે કહેતા હોય, રામનવમી 3 એપ્રિલના હતી, પણ સોમવાર 2 એપ્રિલના હતો. એટલે હવે આપણે બે બોલાય છે, રામનવમી બોલાય છે, સોમવારે બોલાય છે. આમ જોવા જાઓ તો તિથિ હંમેશા રાતના 12 વાગે નથી બદલતી. એ દિવસના 12 વાગે બદલે, રાતના 9 વાગે બદલે, ગમે તે. એ તો ચંદ્રની જે સ્થાન થાય એ પ્રમાણે તિથિ બદલાઈ જાય. એટલે આપણે ઘણી વખત જો એકાદશીમાં ક્યારેક કોઈક જે છે શૈવ છે આગળ ઉજવીએ, આપણે પાછળ, તો આપણે કઈ રીતે ઉજવીએ કે સવાર પડી ત્યારે જે તિથિ હોય એ ઉજવવી. પણ એ ખરેખર તિથિ છે ને આગલે દિવસે બની ગઈ હોય એમ. એ તિથિ આગલે દિવસે અસ્તિત્વમાં. આપણે ઘણી વખત બારસના આપણે પહેલું કરીએ છીએ, બરાબર? તો શું સવારે 11 હોય એમ, પણ આમ પછી એ દિવસ દરમિયાન એ બારસ થઈ ગયું હોય, પણ છતાંય આપણે 11 એ દિવસે ઉજવીએ. આ એક આખી જે, એટલે કહું છે ને, પ્રાદેશિક જે તારીખો છે ને, એ ક્લેશ થાય છે ઘણી વખત. તો આવી રીતે જે જોતા મને એવું લાગે છે, જો સોમવાર કેવો હોય અને વાર જે છે ને રાતના 12 વાગે જ બદલે, બપોરના 12 વાગે વાર ન બદલે, તિથિ ભલે બદલાઈ જાય. એટલે મારી દ્રષ્ટિએ આ 2 તારીખો કહેવાય છે. એમાં 2 એપ્રિલ જે છે એ ઓથેન્ટિક કહેવાય, કારણ કે તમે 3 એપ્રિલ કહો તો એ પછી મંગળવાર થઈ જાય છે. અને જે તિથિની રીતે કહો તો એવું બને કે એ તિથિ નોમ છે એ ચૈત્ર સુદ નોમ તમારે આગલે દિવસે થઈ ગયો, રામનવમી ભલે બીજા દિવસે હોય. આ એક અભ્યાસ છે, આપણે એમાં નથી પડવું. પણ 2 એપ્રિલ 1781 સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયા. આ વાતથી 18મી સદીની અંદર બીજા સંતોની વાત કરીએ તો સદી તો બહુ ખરાબ હતી. બીજા જે સંતો થયા ને મોટાભાગના દક્ષિણ ભારતમાં પછી થયા. આગળ મેં વાત કરીને કે બધા ઉત્તર ભારતમાં સંતો થયા. પછીનું લિસ્ટ જોવા જાવ ને ત્યારે નેટ ઉપર મળે તો એ બધા મોટા નામ છે ને દક્ષિણ ભારત. અને એવું મોટું નામ આપણે જે બધા જાણીએ છીએ એ નથી. સંતો ખરા, એટલે હું એનો ઉલ્લેખ નથી કરતો, પણ બીજા એક સંત થયા મહાન સંત, અને રામાનંદ સ્વામી. એ પણ 18મી સદીમાં 1738ની સાલમાં પ્રગટ થયા અયોધ્યામાં. એટલે 2 નામ પછી 18મી સદીમાં કહો ને તો મોટા નામ જે છે ને આપણા માટે કહેવાય તો રામાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી. આ 18મી સદીના 2 સંત. 1738માં રામાનંદ સ્વામી પ્રગટ થયા અને 1781માં સહજાનંદ સ્વામી છપૈયામાં પ્રગટ થયા. તો આ થઈ ભૌગોલિક, રાજકીય અને ધાર્મિક વાત. થોડી હવે મેં કીધું ને કે આ સમયે બીજું શું થયું એમ. આપણે ખાલી એટલું જ જાણીએ કે રામાનંદ સ્વામી પ્રગટ થયા ને આ થયા, તો સાથે સાથે બીજું શું થયું? તો અંગ્રેજો વિસ્તરતા હતા. એક ઘટના એ ઘટતી હતી. મોગલ ડાઉન ટ્રેન્ડ હતા અને મરાઠા પણ ડાઉન ટ્રેન્ડ થવા માંડ્યા. અંગ્રેજોએ એનું જોર વધાર્યું. હવે એ સમય આવ્યો એમ. સાથે સાથે બીજા એક વ્યક્તિ, મહાન વ્યક્તિ કહેવાય આમ, અને એ થયા રામમોહન રોય. પછી એ રાજા રામમોહન રોય કહેવાય. રાજા એક પદવી છે, જેમ કે બ્રિટેનની અંદર છે ને એક સર નામની પદવી દેવાય છે. બહુ જ અતિ અગત્યની મહાન કંઈક કામ કર્યું હોય તો એને પદવી અપાય સર. એમ એ વખતે એક એક્સ્ટ્રાઓર્ડિનરી કંઈ કામ કર્યું હોય તો એને અંગ્રેજો પદવી આપતા. સર નહીં, પણ આપણે અહીંયા રાજા પદવી આપતા એને કહેતા. એટલે નામ હતું રામમોહન રોય, પણ એને પદવી મળી. જેમ આજે કેમ પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પરમવીર ચક્રને જે અપાય છે, અને સૌથી શ્રેષ્ઠ જે ભારત રત્ન અપાય છે અત્યારે ભારતમાં, તો એમ એ વખતે રાજાની પદવી અપાતી. એટલે મોહન રોય રાજા રામમોહન રોય કહેવાયા. અને એમનો રોલ પછી એમના ભાભીને સતી કર્યા
એટલે પછી એને આખી ઝુંબેશ ઉપાડી, બ્રહ્મ સમાજની સ્થાપના કરી અને કાયદાકીય રીતે અંગ્રેજ સાથે મળીને સતી પ્રથા ભારતમાંથી નાબૂદ કરાવવાનો રોલ એ રાજારામ મોહન રોયનો. અને મહારાજ પ્રગટ થયા 1781માં. રાજારામ મોહન રોય પ્રગટ થયા હતા, જન્મ્યા હતા, જે કહ્યો તે 1772માં, એટલે મહારાજથી 9 વર્ષ મોટા હતા. અને શ્રીજી મહારાજ, આ તો અત્યારે કહી દઉં છું, શ્રીજી મહારાજનો રોલ પછી આખો લેવો છે આપણે, એ પછીના પહેલાંમાં લેશું. પણ શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થયા 1730માં. રાજારામ મોહન રોય અંતર્ધ્યાન થયા 1830. સદી બદલાઈ ગઈ હતી, મારે 18મી સદી સુધીની જ આજે વાત કરવી હતી. પણ 18મી સદીમાં પછી 1830માં શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થયા અને 1833, આ હું બધી તારીખો જ કહું છું હવે. અને 1833માં રાજારામ મોહન રોય અંતર્ધ્યાન થયા અને એ બ્રિસ્ટોલમાં થયા હતા, બ્રિટનમાં, ઇંગ્લેન્ડમાં. તો આ જે વાત છે, તો સ્વામિનારાયણ ભગવાનની પેરેલલ એક બીજું જો કામ થયું હોય મોટું, તો એ કામ એક રાજારામ મોહન રોયે કરેલું છે. એટલે હવે સહજાનંદ સ્વામી પ્રગટ થયા ત્યાં સુધીની વાત અત્યાર સુધી કરી. એ 18મી સદીનો અંત હતો અને 19મી સદીનો પ્રારંભ હતો. એટલે 18મી સદીના અંત સુધીની આ વાત કરી. બીજી એક ઘટના જો ઘટી હોય એ સાથે, તો એ છે કે આ બાજુ અમેરિકા આઝાદ થયું એ વાત કરી, પણ યુરોપના દેશો જે અંદર લડતા હતા એ પછી શાંત થયા. રશિયા ઉભરી આવ્યું. રશિયા એક સત્તા તરીકે ઉભરી આવ્યું એ લડતમાં બધી એમ. અને એ લોકો પછી શાંત થયા અને લડાઈઓ મોટાભાગે ધર્મની હતી. પછી એ બાજુથી બધા પાછા વળ્યા અને વિજ્ઞાન યુગ આવ્યો અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ. એ પછી 18મી સદીમાં થઈ. એટલે મહારાજના પ્રાગટ્ય સાથે સાથે જો કેવું હોય વાત, તો એમ કહેવાય કે અમેરિકા આઝાદ થયું, ભારતની અંદર અંગ્રેજનો વિસ્તાર થયો અને મહારાજની પેરેલલ મહારાજનું કાર્યક્ષેત્ર ગુજરાત હતું, રાજારામ મોહન રોયનું કાર્યક્ષેત્ર બંગાળ હતું. પણ કાયદાને અંગ્રેજ સાથે લડીને આખા ભારતમાં એની ઇફેક્ટ થઈ. એટલે આ વાતને આપણે એની અવગણના ન કરી શકાય, એમનું જે કાર્ય છે. કારણ કે શ્રીજી મહારાજના આશ્રિતો હતા અને શ્રીજી મહારાજની અસરથી ગુજરાતની અંદર સતી પ્રથા તો બંધ થઈ, પણ આખા ભારતની અંદર કાયદાની રૂપે સતી પ્રથા બંધ માટે જો કોઈ વ્યક્તિ કારણભૂત હોય તો એ રાજારામ મોહન રોય હતા. એટલે મહારાજની સાથે સાથે આટલી ઘટના ઘટી. અને મેં જેમ પહેલાં પ્રશ્ન કર્યો હતો કે ભારત આઝાદ કઈ તિથિના આપણે ખબર નથી, મહારાજ પ્રગટ્યા કઈ તારીખના આપણે ખબર નથી, તો આ એક ખબર પડે આપણને, એટલા માટે આવી રીતે વાત કરતાં કરતાં અહીંયા આવ્યા છે. હવે પછીના રવિવારે શ્રીજી મહારાજને જે છે તારીખની રીતે કહેશું. પ્રગટ થયા એ વાત કરી દીધી, 2 એપ્રિલ 1781. હવે આગળની વાત પછીના રવિવારે લેશું. તો આવી રીતે જે આખો તવારીખ હતી, આને મેં લિંક એ રીતે કરી છે કે આપણો જે હિન્દુ ધર્મ થ્રુઆઉટ આવી રીતે છેલ્લા 1000 વર્ષની વાત કરીએ તો એક ટર્નિંગ પોઈન્ટ હતો. કઈ રીતે? તો 7મી સદીમાં, પછી 8મી સદીમાં પણ હતા. તો 8મી સદીમાં શંકરાચાર્ય થયા, 18મી સદીમાં સહજાનંદ સ્વામી થયા. એના વચાલા ગાળાની અંદર બધા આચાર્યો થયા, મહાન સંતો થયા, બધું થયું. અને શ્રીજી મહારાજ પ્રગટ થયા આખી ફૌજ સાથે, તત્વજ્ઞાનીઓ, મહાન આચાર્યો જેવી બુદ્ધિશાળી, અને જેમ બધા સંતો થઈ ગયા એવા સંતો એકી સાથે બધા. એનું એક જબરજસ્ત એક જે કહેવાય ને, જેમ 5000 વર્ષ પહેલાં જેમ આખું વ્યાસ મુનિ વખતે જે થયું, એ જ બધું શ્રીજી મહારાજ વખતે એક આખું જબરજસ્ત પરિવર્તન થયું. ખાલી એક જગ્યાએ નહીં, આખા વિશ્વમાં થયું. ભગવાન આવે ત્યારે એની અસર બધે હોય છે. તો આવી રીતનો જે એક ઇતિહાસ છે એ આપની સમક્ષ આજે રજૂ કર્યો. થોડોક સમય પણ લીધો, પણ આપણને ખ્યાલ રહે આપણે કયા સ્થાન ઉપર છીએ. અને જ્યારે સહજાનંદ સ્વામીના ચરિત્રોને છે હવે આવી રીતે તારીખના સંદર્ભમાં જગત સામે મૂકવા પડશે, તો ખબર પડશે કે સહજાનંદ સ્વામીનો શું રોલ હતો, બરાબર, આધ્યાત્મિક ક્ષેત્રે. એટલે હવે શ્રીજી મહારાજે શું કર્યું, તો હું કહું એમ કે આત્મનિષ્ઠા અને પરમાત્માની વાત, જે આપણો પ્રાણ છે એના ઉપર શ્રીજી મહારાજે ભાર મૂક્યો. ઉપાસનાની અંદર પોતે અવતાર સ્વરૂપ, સ્કંદ પુરાણમાં જેમ કીધું, સતયુગમાં દત્તાત્રેય કીધા, ત્રેતામાં રામ કીધા, દ્વાપરમાં વસુદેવ કૃષ્ણ કીધા. એ જ સ્કંદ પુરાણે કળિયુગ માટે શ્રીજી મહારાજનું નામ આપ્યું છે. હવે પછીનો યુગ કઈ રીતે કરવટ બદલશે આપણે નથી જાણતા, પણ એ જો એમાં પ્રવેશ કરવો હશે તો આ બધું સાથે જાણીને એ કઈ રીતે થાય છે એને ધ્યાનમાં રાખવું પડશે. એ ધ્યાનમાં રાખ્યા સિવાય જો બધું કરવા જશું ને તો એ થતું નથી, તો એ પ્રાદેશિક જ રહી જાય છે. એટલે આપણે આ વસ્તુનું ધ્યાન રાખીએ કે શ્રીજી મહારાજનો મહિમા કહીએ, બીજી વાત કહીએ ત્યારે આ બધું કેમ વિસ્તર્યું છે એ મગજમાં હોવું જોઈએ. આ બધાના રોલ છે ત્યારે આ વસ્તુ બની શકી છે અને વિશ્વ સ્તરે આ વસ્તુ પહોંચી છે. આખો ધર્મ અત્યારે વિશ્વ સ્તરે પહોંચી ગયો છે, હિન્દુ ધર્મ.
એનોમાં આ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પણ બહુ મોટો રોલ છે. મેં કીધું ને કે ડુંગરાળે રોકી રાખ્યા હતા ધર્મને, હવે એ વસ્તુ હવે આપણના માટે એ કંઈ આવરણ રહ્યા નથી. તો એ ક્યારે હવે એ થવાશે? તો આપણામાં સત્વ હશે, સાતત્ય હશે તો વસ્તુ થશે. અને આજના વિશ્વની વાત કરો તો હાલના વિશ્વમાં સમૃદ્ધ દેશો કયા કહેવાય છે? તો જે વિશ્વના દેશો પાસે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એ દેશો સમૃદ્ધ છે, એ પ્રગતિશીલ છે, સુખી છે, ધાર્મિક રીતે, આર્થિક રીતે અને રાજકીય રીતે, બધી જ રીતે જેના પાસે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે સુખી છે. એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજીની અવગણના હવે કરી શકાય એમ નથી આપણી પાસે. અને એ આવ્યું છે પશ્ચિમમાંથી. એટલે સ્વામી વિવેકાનંદે બહુ હોંશપૂર્વક, વિચારપૂર્વક કીધું છે કે અમારું અધ્યાત્મ, સ્પિરિચ્યુઆલિટી, અમારું અધ્યાત્મ એટલે સ્પિરિચ્યુઆલિટીઝ, આત્મા અને પરમાત્માનું જ્ઞાન, અને તમારું એટલે એ પશ્ચિમમાં હતાને જ વાત કરે છે, તમારું સાયન્સ એન્ડ ટેકનોલોજીને ભેગા કરવા પડશે. ભેગું થઈ રહ્યું છે. હવે પછીનું વિશ્વ હશે એ આ હશે, સ્પિરિચ્યુઆલિટી અને સાયન્સ એન્ડ ટેકનોલોજી. એના વગરના બીજા ગમે એટલા શક્તિશાળી હશે, બધું હશે, પણ જો આ નહીં હોય તો હવેના યુગમાં આગળ નહીં વધાય. આ વસ્તુને નજર સામે રાખવી પડશે અને એની અવગણના નહીં કરી શકાય. તો આવી એક વાત હતી. મને એવું લાગ્યું કે આત્મા પરમાત્માની વાત સાથે આ વાતને હું લિંક કરું, જેથી કરીને આપણે હવે શ્રીજી મહારાજનો જે આગળની વાત કરવી છે, હવે 2 સદીની જ વાત કરવી છે. 18મી સદીની વાતમાં મહારાજ પ્રગટ થઈ ગયા. 19મી સદીમાં હવે મહારાજ પ્રવેશ કરશે. 19મી અને 20મી સદી એ પરિવર્તનની સદી કહેવાય છે. 18મી સદીનો જે યુગ છે એ અંધકાર યુગ હતો આપણા ભારત માટે. તો એમાંથી હવે પાછા પ્રકાશમાં આવે. અંધકાર ભલે ટોટલી નહીં, બધા મહાન સંતો થયા, આચાર્યો થયા, પણ પછીનો જે સમય છે 19મી અને 20મી સદી એ પરિવર્તનની સદી છે ભારત માટે વિશેષ. તો આવી રીતની આજની વાતમાં ક્યાંક થોડી ઘણી તારીખમાં ક્ષતિ હશે, પણ મોટી, કારણ કે મોટે વાત કરી છે એટલે થોડુંક આ એરર હોય તો એ બહુ મોટી એરર નથી. એ 10 જેટલી જ એરર છે અમે વાત કરી એમાં. અને આ જે બધા રેકોર્ડ જે છે એ થોડીક તુલનાત્મક કરીને આ આપની સમક્ષ રજૂ કરી. આપ સૌનો રાજીપો હોય છે. મારી વાણીને વિરામ આપું છું. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લઈશું અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. બાબાએ કહ્યું છે કે તમે તો છેલ્લો મુદ્દો આવ્યો. છેલ્લો મુદ્દો કેમ? દીબાય ધામ, બધા ગામમાં સમાવું થઈ જતી પડ અક્ષરધામ, અને અક્ષરધામમાં જે મહારાજને મુક્તિ બિરાવે છે એમાં તમને બેસવાનું મળશે. આ પુરુષોત્તમ દાદાની પાસમાં મળી એટલે બાકી આ આચિંતી જ્ઞાન કરવા અક્ષરધામના બધી પુરુષોત્તમ આવ્યા છે. એવો આ તમને મુદ્દો થયો. બાકી મહારાજનો એવો મહિમા શું છો બાબા કે મહારાજની મૂર્તિ તો અપરી જ છે, એ કળાય બી નથી. એનું સુખ સામથી તો અપાર વેપાર છે. મોટા અનાજી પુત્ર છે. અનાજી કાળથી મૂર્તિના રોમના નવીન સુખ અખંડ અનુભવે છે. પણ એ મુક્તને મૂર્તિનો સુખનો પાર નથી આવતો. નવા સુખ આવી જાય છે. એ સુખને પામવા હારું મહારાજને રાજી કરવા મહારાજની આજ્ઞા પાડી. મોડા સંતો હતા એ મહારાજને રાજી કરવાનું વણમાં રહેતા, વગડામાં રહ્યો. રાજ હોય, તડકો હોય, પણ વગડામાં પીડા રહેતા. ગામમાં ભિક્ષા માંગી ખાતા, ટુકડા રોટલા માંગી ખાતા હતા. એને મહારાજનું ધ્યાન કરતા. આપણે પણ એ મહારાજની મૂર્તિનું સુખ પામવું છે તો એને રાજી કરવાનું એમની આજ્ઞામાં રહેવું. મહારાજે જે આજ્ઞા કરી છે એમાં રહીને મહારાજની ભક્તિ ઉપાસના કરી તો મહારાજ રાજી થઈને આપણને એ સુખ આપે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ